નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। મિત્રો, આજે એક મુખ્ય ટોપિક પર આપણે વાત કરવાના છીએ કે સરકારશ્રી દ્વારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેમ કરાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, તેના અગત્યના મુદ્દા આજે આપણે જાણીશું। રેશન કાર્ડ એ અનેક પ્રકારના છે કે જેમાં આપણને અનાજ કોઈને વધારે મળે છે, કોઈમાં ઓછું મળે છે, એટલે કે એપીએલ, બીપીએલ, અંત્યોદય। પરંતુ રેશન કાર્ડ માત્ર અનાજ લેવા પૂરતું ના રહે તે માટે સરકારશ્રી દ્વારા ભારત દેશની અંદર એક અભિયાન ચલાવવામાં આવે છે કે દરેક રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું એ ફરજિયાત છે। તો મિત્રો, એ ઈ-કેવાયસી કરવું ફરજિયાત એની પાછળના ઘણા કારણ છે। કારણ નંબર 1 કે સરકારશ્રી દ્વારા હવે એવું કરવામાં આવેલ છે કે જેટલી પણ સરકારી યોજનાઓ છે તેની અંદર રેશન કાર્ડને આવશ્યકપણે એક ડોક્યુમેન્ટ તરીકે તેને જોડવામાં આવશે। એટલે કે આપણે કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તેવા સંજોગોમાં આપણે રેશન કાર્ડ ફરજિયાત મૂકવું પડશે। તેની અંદર યોજનાઓની મેં જો તમે જુઓ તો એની મેં વૃદ્ધા પેન્શન યોજના છે, તમારા બાળકોને સ્કૂલની અંદર આપવામાં આવતી શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશીપ, અથવા તો તમારા બાળકને સ્કૂલની અંદર જ્યારે પણ એડમિશન કરાવો છો તે સમયે પણ રેશન કાર્ડની આવશ્યકતા છે, જેમાં આરટીઈ જે યોજના છે બાળકોને તે માટે। બીજું છે ગેસ કનેક્શન। જો ગેસ કનેક્શન તમારું લેવામાં આવતું હોય તો તમને જે આધાર કાર્ડ છે તેની સાથે રેશન કાર્ડને પણ જોઈન્ટ કરવામાં આવે છે। તેની પણ અત્યારે પ્રોસેસ ચાલુ જ છે મિત્રો, કે રાશન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવામાં આવે છે। અને એટલે ઈ-કેવાયસી દ્વારા બધું જોડાણ પણ કરવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિનો એક જ પુરાવો એ બધાને સાંકળી લઈને માહિતી એકત્ર કરવામાં આવે છે મિત્રો। એટલે રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ જો લિંક હોય તો તમારી માહિતી, આધાર કાર્ડનો જો નંબર નાખે તો રેશન કાર્ડ નીકળી જાય એટલે ત્યાં આગળથી પણ માહિતી મળી જાય, અને રેશન કાર્ડનો નંબર નાખે તો આધાર કાર્ડની માહિતી મળી જાય। એટલા માટે બંનેને લિંક કરવું એ આવશ્યક છે મિત્રો। બીજી વાત એ છે કે આટલા વર્ષ સુધીથી જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે તેમાં કેટલાય જે સભ્યો હોય કુટુંબના તે મૃત્યુ પામ્યા હોય છે, પરંતુ તેમનું નામ નથી કરાવેલું હતું। એટલે જે પણ અત્યાર સુધીનું રેશન કાર્ડની અંદર જે પણ અમને અનાજ મળતું હતું એ પણ લાભ લયા કરતા હતા। એટલે આ રેશન કાર્ડનો ગેરલાભ ઉઠાવતા હતા ઘણા લોકો। એટલે સરકારશ્રી દ્વારા એક ઈ-કેવાયસી બહાર પાડવામાં આવ્યું, જેથી કરીને નાનાથી મોટા સુધીના બધા જ જેટલા પણ સભ્યો છે તેમનું કમ્પલસરી ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। એટલે આ એક મુદ્દો છે કે ઈ-કેવાયસી જે કરી રહ્યા છે તેના આધારે જેટલા પણ સભ્યો નથી હયાતની અંદર તેમનું તો સ્વાભાવિક છે કે મરણના દાખલા આપીને હવે તેમના નામ કમી કરવા પડશે। એટલે જે ગેરલાભ ઉઠાવતા હતા સરકારશ્રીની જે યોજનાઓના, એની માહિતી પણ સરકારને હવે મુક્તિ મળશે। એટલા માટે સરકારશ્રી દ્વારા આ ઈ-કેવાયસી કરવામાં આવે છે મિત્રો। એટલે જેણે પણ ના કરાવેલ હોય તે અવશ્ય કરાવી લેજો। અને ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ છે, પછી વૃદ્ધા પેન્શન યોજના છે, તે સિવાયની બીજી ઘણી બધી યોજનાઓ છે કે જેની અંદર હવેથી કમ્પલસરી તમારે રેશન કાર્ડ આપવું જ પડશે, અને એ નહીં આપો તો તમારે એ યોજનાનો લાભ જશે મિત્રો। એટલા માટે તમારે ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો 31 ડિસેમ્બર 2024 એટલે કે 12મા મહિનાની 31 તારીખે છેલ્લી ડેટ છે ઈ-કેવાયસી કરાવવાનું રેશન કાર્ડનું। તો જે પણ મિત્રોને બાકી હોય તે જરૂરથી કરાવી લેજો મિત્રો। આજના માટે આટલું જ। જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।